તો જય હિન્દ ને જય માતાજી મિત્રો, મારું નામ છે મિત મેખ્યા। તો ફરી એક સ્વાગત છે આપણા રાધે રેડિયમના મિની વ્લોગમાં। તો રોજની ઘોડે હું અને પપ્પા નીકળી ગયા દુકાને જવા માટે, કારણ કે રોજની ઘોડે મારે ને પપ્પાને આજે મોડું થઈ ગયું હતું પાછું। એટલે ટાઈમ બગાડ્યા વગર હું અને પપ્પા આવી ગયા ગાડીની અંદર સીએનજી પુરાવા માટે। ત્યાંથી સીધા આવી ગયા ચા વાળાને, કારણ કે એક તો હવાની ચા મળી નથી ને એટલે હજી જેવા ચા પી નીકળ્યા ને રોડ વચ્ચે આ બેની રેસ લાગી ગઈ હતી। ગદ્દો હોન્ડા વાળો એવો હતો, હાર જ નો થવા દીધા પપ્પા। મેં કીધું એમને સાઈડ મૂકો ને આપણે પહોંચી ગયા સીધા હુદામડા। જો આમને કોઈ દી ફોન જ ન ખૂટ્યો, ચાલુ ગાડી કાયમ ચાલુ હોય। એટલે હું અને પપ્પા બે પહોંચી ગયા સીધા દુકાને। તમને તો ખબર જ હતી હું કરવાનું હતું ઈ મારે, એટલે હું લાગી ગયો મારું મજૂરી કામ કરવા માટે। ઈ બધું સાફ કરીને હું લાગી ગયો આગળનું જે મેન ટેબલ હતું ને એનો કાચ સાફ કરવા માટે। એટલે પપ્પાએ કહી દીધું ચોક વાળીને કે ચા બા કઈ મળશે નહીં, જે રબડ આવ્યા છે ને એને પેલા પૂરા કરવાના, કારણ કે હાઈકોર્ટ માંથી ઓર્ડર હતો એટલે ના તો પડાયું હતું ને, એટલે સાનો માનો લાગી ગયો રબડ બનાવવા માટે। તમારે યાર વાતું કરતા કરતા બે જોડી રબડ એમને બનાવી નાખ્યા હતા। અને બીજી બાજુ જોયું તો પપ્પા જે કલર વાળો રોલ હતો ને એમાં નામ કટિંગ આપ્યા હતા, ઈ નામ ઉખાડતા હતા। પછી મેં તે ઉતાવળ રાખીને જે બીજા જોડી રબડ હતા ને એમાં નામ લગાડી દીધું। બીજી બાજુ મેં આ રબડ માં જે બોર્ડર કામ અધૂરું રાખ્યું હતું ને ઈ પપ્પાએ પૂરું કરી વાળ્યું। પપ્પા બોર્ડર કામ કરતા હતા ને એટલે મેં કીધું લે રબડ માં મોરલા મારવાના બાકી રહી ગયા હતા ને ઈ ગયા મેં મોરલા મારી દીધા। એમાં ત્યાં દુકાને રબડ નો ઓર્ડર બહુ વધારે આવી ગયો, એટલે મેન પપ્પાએ ટાઈમ બગાડ્યા વગર જે નીચેના ચોકઠા બાકી રહી ગયા હતા ને એમાં જે ડિઝાઇન મારવાની હતી ને ઉપર ચોટાડી દીધી, અને હારવાર રબડ માં તે ઈ ડિઝાઇન મેન પપ્પાએ તેને ઘાએ ઘા લગાડી દીધી। પછી હું લાગી ગયો એક રબડ બનાવવા માટે, જે ઓલા આપણાની પેલા રબડ નો બતાવે એવા ને એવા સેમ બનાવવાના હતા। તમારે કેદી આવું છે અમારે ને આવા રબડ બનાવવા માટે? થોડાક વેલા પધારજો। તો હાલો, આ 3 રબડ તો પૂરા થઈ ગયા હતા ને ચોથા રબડ ને બોર્ડર કામ બાકી હતું ને ઈ તે મેં પતાવી દીધું હારો। તો ફાઇનલી આ 4 રબડ પૂરા થઈ ગયા હતા ને એક જરા કોમેન્ટમાં તો જણાવજો આ રબડ કેવા લાગતા હતા। બધી શાયરી એવી લખાવી હતી ઓય ભાઈ, બુલાતી હે મગર જાને કા નહીં લે। ઈ કામ પતાવીને ઉભી ગયો ગાડીની અંદર ઝાલર મારવા માટે। સાઈડની ઝાલર તો પેલા મારેલી હતી, કારણ કે આગળની બાકી રહી ગઈ હતી ને ઈ તે મેં હારો પતાવી દીધી। એલા પપ્પા શું કરે છે દુકાને જઈને જોવા દેતો મને ઘાય। અંદર જઈને જોયું તો એક ફૂલ રબડ નો ઓર્ડર આવ્યો હતો, એટલે પપ્પા ઈ રબડ બનાવતા હતા। મને તે કામ તો હોપી જ દીધું હતું, કારણ કે આ સાઈડ જે 4 પંખા પડ્યા હતા ને એને રેડિયમ કરવાનું, એટલે કાંઈ મેં 4 પંખા ને અડધું રેડિયમ કરી નાખ્યું। બીજી બાજુ જોયું તો પપ્પા જે રબડ બનાવવા હતા ને એના નામ કટિંગ કરતા હતા। તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થાય છે પૂરો, તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે। અને હા, મેં એક YouTube ચેનલ બનાવી છે ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો પાછા। થેન્ક યુ ફોર વોચિંગ।